નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે ડિજિટલ ગુજરાત પર શિષ્યવૃત્તિના ફોર્મ માટે જે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે તે કઈ રીતે કરવું તે વિશેની વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. મિત્રો, OTR માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે. એક તો આધાર ફેસ આરડી અને બીજી OTRની એપ. મિત્રો, આપણે આ પ્રોસેસ મોબાઈલની અંદરથી જ કરવી પડશે, કારણ કે OTR માટે વિદ્યાર્થીનો ફેસ કેપ્ચર કરવાનો હોવાથી આપણે આ પ્રોસેસ કોમ્પ્યુટરની અંદરથી કરી શકવાના નથી. જો તમારી જોડે વેબકેમ અવેલેબલ હોય તો તમે તેની મદદથી કરી શકો. તો સૌપ્રથમ હું મારા મોબાઈલની અંદર બે એપ્લિકેશન ડાઉનલોડ કરી રહીશ. તો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર જઈ અને તમારે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન સર્ચ કરવાની રહેશે. એટલે આ પ્રકારે તમને એપ્લિકેશન જોવા મળશે. મેં આ એપ્લિકેશન પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે, એટલા માટે મારે અહીંયા અનઇન્સ્ટોલ બતાવે છે. જો તમે ઇન્સ્ટોલ નહીં કર્યું હોય તો તમને ઇન્સ્ટોલ બતાવશે, તો તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે. હવે બીજા નંબરની તમારે એપ્લિકેશન OTR ડાઉનલોડ કરવાની રહેશે. OTR લખી અને તમે સર્ચ કરશો ને એટલે તમને આ રીતે એક એપ્લિકેશન જોવા મળશે, NSP OTR. તો તેને તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ઓપન થશે. તો આ ઇન્સ્ટોલ પર ક્લિક કરી અને તમારે તમારા મોબાઈલની અંદર તેને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમે અહીંયાથી પણ તેને ઓપન કરી શકશો, અને અહીંયાથી ઓપન ના કર્યું હોય તો તમારા મોબાઈલની અંદર આ રીતે તમને જે એપ્લિકેશન હોય ને તેની અંદરથી પણ તમે તેને ઓપન કરી શકશો. અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ NSP OTR નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી. અહીંયા તમને એક ખાસ યાદ રાખવાનું કે અહીંયા આ એપ્લિકેશનની અંદર તમને આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન જોવા નહીં મળે. એ ફક્ત તમે ઇન્સ્ટોલ જ કરી શકશો, અહીંયા તમને દેખાવાની નથી. તો હવે અહીંયાથી આપણે OTR નામની એપ્લિકેશન ઓપન કરી દઈએ છીએ. OTR નામની એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતે તેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. અહીંયા તમને લોગિન આપ્યું છે, અહીંયા રજિસ્ટ્રેશન આપ્યું છે, અહીંયા KYC આપ્યું છે અને અહીંયા ચેન્જ મોબાઈલ નંબર આપ્યું છે. એની અંદરથી આપણે અહીંયા રજિસ્ટ્રેશન નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, કારણ કે આપણે પહેલી જ વાર રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ, એટલા માટે અહીંયાથી તમારે રજિસ્ટ્રેશન સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આપણે આ એપ્લિકેશન ઉપર 1 બાય 1 કરીને બધા જ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું છે અને તેનો OTR નંબર મેળવવાનો છે. તો અહીંયાથી આપણે રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું. રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો ને એટલે આપણને આ રીતે 4 સ્ટેપ જોવા મળશે, જે આપણે ફિલઅપ કરવાના રહેશે. તો પહેલા નંબરનું સ્ટેપ આપણને આપેલું છે ગાઈડલાઇનનું, એટલે અહીંયા તમને જે આ ગાઈડલાઇન આપી એ ગાઈડલાઇન તમારે વાંચી અને તેને એગ્રી કરવાની રહેશે. તો નીચેની તરફ તમે સ્ક્રોલ કરશો તો બધી ગાઈડલાઇન આપી છે તે વાંચી અને અહીંયા આપણને બે ચોરસ આપે ને તેના પર ટીક કરી દેવાનું રહેશે અને અહીંયાથી નેક્સ્ટ પર ક્લિક કરવાની રહેશે. નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે પહેલું સ્ટેપ તમારું કમ્પ્લીટ થઈ ગયું. તમે બીજા સ્ટેપ પર આવી જશો અને બીજા સ્ટેપ તમારું રજિસ્ટ્રેશનનું છે. તો અહીંયા તમારે તમારું મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનું રહેશે. અહીંયા તમારે એક વાત ખાસ ધ્યાન રાખવાની રહેશે કે અહીંયા તમારે એ જ મોબાઈલ નંબર લખવાનો છે જે મોબાઈલ નંબર વિદ્યાર્થીના આધાર કાર્ડ સાથે લિંક હોય. મોબાઈલ નંબર લખી સેન્ડ OTP પર ક્લિક કરવાની રહેશે, એટલે રજિસ્ટર મોબાઈલ નંબર એટલે કે આ તમે જે મોબાઈલ નંબર લખ્યો તેના પર એક OTP જશે, જે OTP તમારે અહીંયા લખી અને વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ જે અહીંયા કેપ્ચા આપ્યો એ કેપ્ચા અહીંયા લખી અને વેરીફાઈ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમારું મોબાઈલ રજિસ્ટ્રેશનનું સ્ટેપ પૂરું થઈ જશે. ત્રીજા નંબરનું સ્ટેપ KYC પર તમે પહોંચી જશો. KYCની અંદર તમને ટોટલ 3 ઓપ્શન આપેલા છે, જેની અંદરથી તમારે આઈ હેવ આધાર એટલે કે મારી જોડે આધાર છે તેના પર ક્લિક કરવાનું રહેશે, એટલે કે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને અહીંયા તમારે જે વિદ્યાર્થીનું તમે OTR કરતા હોય તેનો આધાર નંબર લખવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાની રહેશે. આધાર નંબર લખી અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્સ્ટ્રક્શન બતાવશે. તો તે ઇન્સ્ટ્રક્શન તમારે વાંચી લઈ અને નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે અને અહીંયાથી આઈ એગ્રી પર ક્લિક કરવાની રહેશે. આઈ એગ્રી પર તમે ક્લિક કરશો એટલે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન ઓટોમેટિક ઓપન થઈ જશે અને અહીંયા તમને સ્ટેપ્સ ચાલુ થયેલા બતાવશે. એટલે આ રીતે ઓટોમેટિક કેમેરો ઓપન થઈ જશે, જેનું સર્કલ રેડ તમને જોવા મળશે. વિદ્યાર્થીનો ચહેરો કમ્પ્લીટ થશે એટલે અહીંયા તમને ગ્રીન સર્કલ જોવા મળશે અને વિદ્યાર્થીની આંખ બ્લિંક કરવાનું કહેશું એટલે ઓટોમેટિક ફોટો કેપ્ચર થઈ જશે. અને આ રીતે વિદ્યાર્થીના આધાર કાર્ડની બધી જ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે અને અહીંયા એન્ટર ડિટેલની અંદર તમારે વિદ્યાર્થીનું મધરનું નેમ, વિદ્યાર્થીના ફાધરનું નેમ અને ઈમેલ આઈડી એન્ટર કરવાનું રહેશે. ઈમેલ આઈડી લખવું હોય તો તમે લખી શકો, ના લખવું હોય તો ચાલશે. ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાની રહેશે. નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે છેલ્લું આપણને ચોથા નંબરનું સ્ટેપ આપેલું છે ફિનિશ, તેના પર તમે પહોંચી જશો અને અહીંયા તમને ગ્રીન ટીક જોવા મળશે.
ત્યારબાદ નીચેની તરફ તમને OTR નંબર જોવા મળશે, જે તમારે કોપી કરી લેવાનું રહેશે. અહીંયા સાઈડમાં તમને કોપીનું બટન આપેલું જ છે, ત્યાંથી તમારે તે કોપી કરી લેવાનું રહેશે. એ નંબર કોપી કર્યા બાદ અહીંયા તમને આપ્યું લોગિન, તેના પર ક્લિક કરી લેવાની રહેશે. એટલે આ રીતે તમે લોગિન પેજ પર પહોંચી જશો, જેની અંદર તમને 2 ઓપ્શન આપેલા છે, લોગિન વિથ OTR નંબર અને લોગિન યુઝિંગ આધાર. આધાર કાર્ડની મદદથી લોગિન કરો તો આધાર કાર્ડની મદદથી, અને OTR નંબરની મદદથી લોગિન કરવો હોય તો OTR નંબરની મદદથી. તમે જે OTR નંબર કોપી કર્યો તો તે નંબર તમારે અહીંયા લખવાનું રહેશે અને અહીંયા તમારે પાસવર્ડ લખવાનું રહેશે. પરંતુ અહીંયા તો આપણને પાસવર્ડ મળેલો જ નથી. તો પહેલીવાર લોગિન કરતા હોય તે માટે તમારે અહીંયાથી ફરગેટ પાસવર્ડ પર ક્લિક કરી અને તમારો પાસવર્ડ ફરગેટ કરી લેવાનો રહેશે. અહીંયા તમને OTR નંબર માટેનો મેસેજ પણ મળી ગયો હશે, હું તમને બતાવી દઉં. આ રીતે તમે જોઈ શકો છો કે તમને આ રીતે OTR નંબર માટેનો ટેક્સ્ટ મેસેજ પણ મળ્યો હશે. એટલે કે પાસવર્ડ મેળવવા માટે તમારે ફરગેટ પાસવર્ડ પર ક્લિક કરી દેવાની રહેશે. ફરગેટ પાસવર્ડ પર તમે ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે તમારો OTR નંબર લખવાનો રહેશે, અહીંયા તમારે OTP લખવાનું રહેશે, અહીંયા કેપ્ચા આપ્યો એ કેપ્ચા અહીંયા લખી અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાની રહેશે. મેં અહીંયા OTR નંબર લખી સેન્ડ OTP પર ક્લિક કરી તો જે OTP આવ્યો એ OTP અહીંયા લખી દીધો. હવે અહીંયાથી કેપ્ચા લખી દઈશ. કેપ્ચા લખ્યા બાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમને એક મેસેજ જોવા મળશે કે પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર સેન્ડ કરી દેવામાં આવ્યો છે. તો અહીંયાથી તમારે ઓકે કરી લેવાનું રહેશે. એટલે ફરીથી તમે લોગિન પેજ પર આવી જશો તો અહીંયા તમારે OTR નંબર અને અહીંયા પાસવર્ડ લખી અને લોગિન કરી લેવાનું રહેશે. એટલે આ રીતે પાસવર્ડ ચેન્જ કરવા માટેનું એક પેજ ખુલશે, જેની અંદર અહીંયા કરંટ પાસવર્ડની અંદર તમારા મેસેજની અંદર જે પાસવર્ડ આવ્યો તે લખવાનું અને ન્યૂ પાસવર્ડની અંદર તમારે જે પાસવર્ડ સેટ કરવાનો હોય તે પાસવર્ડ 2 વાર લખી અને અહીંયાથી કેપ્ચા લખી અને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. એટલે આ રીતે એક મેસેજ આવશે કે તમારો પાસવર્ડ સફળતાપૂર્વક ચેન્જ થઈ ગયો છે. તો અહીંયાથી તમારે ઓકે પર ક્લિક કરી લેવાની રહેશે. એટલે ફરીથી તમે લોગિન પેજ પર આવી જશો તો અહીંયાથી તમારે આ લોગિન સિલેક્ટ કરી અને લોગિન કરી લેવાનું રહેશે. તો આ રીતે તમારે શાળાના બધા જ વિદ્યાર્થીઓનો OTR નંબર મેળવી લેવાનો રહેશે. ફક્ત અહીંયાથી આપણે OTR નંબર જ મેળવવાનો છે, અહીંયાથી વિદ્યાર્થીને લોગિન કરવાનું નથી. અહીંયાથી આપણને OTR નંબર મળી ગયો એટલે એ OTR નંબર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એડ કરવાનો હોય છે. એટલા માટે અહીંયાથી આપણે ફક્ત OTR નંબર મેળવવાનો છે, લોગિન કરવાની કોઈ જરૂર નથી. તો મિત્રો તમે આ રીતે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરી અને વિદ્યાર્થીનો OTR નંબર મેળવી અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તેનું શિષ્યવૃત્તિનું ફોર્મ ભરી શકશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.